ટેકનોલોજીનો યુગ છે। ટેકનોલોજીનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। જેમ ટેકનોલોજીનો વિકાસ વધી રહ્યો છે તેમ ગેજેટનો પણ વિકાસ વધી રહ્યો છે, અથવા બીજા શબ્દોમાં કહીએ છીએ તો માર્કેટમાં નવા ગેજેટ્સ આવી રહ્યું છે। ટેકનોલોજી આપણું કામ આસાન બનાવવા માટે બનાવવામાં આવી છે, પણ આપણે તેની વ્યસની બની જતા હોઈએ છીએ। આજકાલ ઇયરબડ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। આ ટ્રેન્ડ એટલું પ્રબળ થઈ ગયો છે કે તેની અસર દરેકના કાનમાં જોવા મળે છે। તમે મુસાફરી કરતા હોય, સંગીત સાંભળતા હોય કે ડ્રાઇવિંગ કરતા હોય, તો પછી તમે જણાવી દઈએ કે તમારો મનપસંદ ઇયરફોન તમારો મિત્ર નથી પણ તમારો દુશ્મન છે। જી હા, ઇયરફોન પહેરવાથી તમારા કાન પર ખરાબ અસર પડશે। એટલું જ નહીં, તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડે છે। જો તમે પણ તમારા ખાલી સમય પસાર કરતી વખતે કલાકો સુધી ઇયરબડ્સ, ઇયરફોન કે હેડફોન પહેરો છો તો સાવધાન થઈ જાઓ। આવું કરવાથી તમે બીમાર પડી શકો છો। ઓફિસમાં કામ કરતી વખતે ગીતો સાંભળવાની હોય કે પછી ઇયરબડ્સ, ઇયરફોન કે હેડફોન પહેરીને ફરવા જવાની હોય, અને કેટલાક લોકો એવા હોય છે કે જે આખો દિવસ કાનમાં ઇયરફોન રાખે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે આખો દિવસ ઇયરફોન, ઇયરબડ્સ, હેડફોન ઉપયોગ કરવાથી તેમને કેટલું નુકસાન થઈ શકે છે। તમે સાચું સાંભળ્યું છે। જો તમે સતત ઇયરફોન, ઇયરબડ્સ કે હેડફોન ઉપયોગ કરો છો તો તમે ઘણી સમસ્યાઓને આમંત્રણ આપો છો। તો ચાલો જાણીએ કે ઇયરફોન, ઇયરબડ્સ કે હેડફોન પહેરવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે। એક અભ્યાસ મુજબ જો કોઈ વ્યક્તિ 2 કલાકથી વધુ સમય સુધી 90 ડેસિબલથી વધુ અવાજ પર ગીત સાંભળે છે તો તે બહેરાશોનો શિકાર બનવા ઉપરાંત ઘણી મોટી બીમારીઓનો ભોગ બની શકે છે। વાસ્તવમાં કાનની સાંભળવાની ક્ષમતા માત્ર 90 ડેસિબલ છે, જે સતત ગીતો સાંભળવાથી સમય જતાં 40થી 50 ડેસિબલ ઘટે છે, જેના કારણે વ્યક્તિ દૂરના અવાજનું સાંભળી શકતી નથી। મોટા અવાજે ગીતો સાંભળવાથી માત્ર કાનને જ નુકસાન થતું નથી, પણ વ્યક્તિના હૃદયને પણ નુકસાન થાય છે। મોટા અવાજમાં ગીતો સાંભળવાથી હૃદયના ધબકારા વધુ ઝડપી બને છે। સામાન્ય ગતિ કરતાં વધુ ઝડપથી ધબકા લાગે છે, જેના કારણે હૃદયને નુકસાન થઈ શકે છે। ઇયરફોનમાંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ વ્યક્તિના મગજ પર નકારાત્મક અસર કરે છે, જેના કારણે તેને માથાનો દુખાવો અથવા અનિદ્રા થવા લાગે છે। ईयरफोन्स को लंबे समय तक इस्तेमाल करते हैं या वैसे भी ईयरफोन्स का इस्तेमाल करते हैं, उनको हमेशा सतर्क रहना चाहिए। उनको ध्यान देना चाहिए कि अगर वो कुछ आवाज़ें सुन नहीं पा रहे या गाने में कुछ बीट्स उनको सुनाई नहीं दे रही, तो उनको तुरंत कान नाक गले स्पेशलिस्ट के पास जाके सुनाई का चेक कराना चाहिए, और स्पेशली हाई फ्रीक्वेंसी साउंड्स को चेक कराना चाहिए। ये अर्ली लक्षण हैं, ये शुरू के लक्षण हैं जब सुनाई देना काम शुरू होता है। इसके अलावा आपको कान में खुजाहट होना या दर्द होना या उसमें से पानी जैसा निकलना, ये सारी समस्याएं बनने के लक्षण हैं, तो इनसे सतर्क रहना बहुत ही आवश्यक। लंबे समय तक ईयरफोन्स का इस्तेमाल करने के कारण हाई फ्रीक्वेंसी एक्सपोजर होता है, जिसकी वजह से धीरे धीरे आपकी सुनाई कम होते जाती है। उसके अलावा काफ़ी लोग ईयरफोन्स शेयर करते हैं, और इसके कारण एक कान से इन्फेक्शन किसी और आदमी के कान में इन्फेक्शन ट्रांसफर हो सकती है। ईयरफोन्स काफ़ी बार आपके कान के हिसाब से डिज़ाइन नहीं होते हैं, जिसकी वजह से ये कान में इरिटेशन और दर्द बना सकते हैं। ये जो फोन्स होते हैं ये अंदर की वैक्स को अंदर ही रहने देते हैं, जिसके कारण ये वैक्स कान में जमा होती जाती है और वैक्स संबंधित इश्यूज बन सकते हैं, जैसे कि दर्द होना या सुनाई कम देना। ઇયરફોન દ્વારા લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી વ્યક્તિના કાન સૂન થઈ જાય છે, જેના કારણે સમય જતાં સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે। મોટા અવાજે ગીતો સાંભળવાથી માત્ર સાંભળવાની ક્ષમતા પર જ અસર થતી નથી, પણ ઘણી માનસિક સમસ્યાઓ પણ થાય છે। ડૉક્ટરોના મત મુજબ ઇયરફોનના વધુ પડતા ઉપયોગથી કાનમાં અવાજ આવવો, ચક્કર આવવું, અનિદ્રા, માથા અને કાનમાં દુખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે। લાંબા સમય સુધી કાનમાં ઇયરફોન રાખવાથી વાઇબ્રેશન કારણે કાનની ચેતા પર દબાણ આવે છે। આનાથી જ્ઞાન તંતુઓમાં પણ સોજો આવી શકે છે, સંવેદનશીલતા ગુમાવી શકે છે, આ વ્યક્તિ બહેરા થઈ શકે છે। આ અંગે WHO પણ ચેતવણી આપી છે કે ઇયરફોનના વધુ પડતા ઉપયોગને કારણે 2050 સુધીમાં 17 કરોડ વધુ લોકોના કાનને નુકસાન થઈ જાય છે। આનાથી જ્ઞાન તંતુઓમાં પણ સોજો આવી શકે છે, સંવેદનશીલતા ગુમાવી શકો છો અને વ્યક્તિ બહેરા થઈ શકે છે। આ અંગે WHOએ પણ ચેતવણી આપી છે કે ઇયરફોનના વધુ પડતા ઉપયોગને કારણે 2050 સુધીમાં 17 કરોડથી વધુ લોકોના કાનને નુકસાન થઈ શકે છે। કટોકટી મદદરૂપ થઈ શકતું નથી। આ કેટલાક મુખ્ય ગેરફાયદા છે જે સતત ઇયરબડ્સનો ઉપયોગ કરવાથી થઈ શકે છે।
તેથી જો તમે ઇયરબડ્સનો ઉપયોગ કરો છો તો વોલ્યુમ અને અવધિનું ધ્યાન રાખવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.